કેમ છો બાળકો? મજામાં? 10 MCQ લાસ્ટ ફાઇલની અંદર તમને આપેલા હતા. 10 MCQ માંથી શરૂઆતના 3 MCQ તો બહુ સહેલા છે. આશા રાખું છું તમને સમજાઈ ગયા છે. પહેલા MCQ નો જવાબ આવે છે બીજો નિયમ, ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો ખાલી જગ્યા નિયમ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમની રજૂઆત કરે છે. બરોબર, આવી રીતનો પ્રશ્ન હતો. તમે ધ્યાનથી બીજો નિયમ ભણ્યા છો તો તમને ખબર પડશે કે બીજો નિયમ જે છે તે ગ્રહોના વેગમાનના સંરક્ષણના નિયમો પર આધારિત છે. કોઈ ગ્રહ હોય અને તે ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળાની અંદર એક સરખું અંતર કાપે, આવો નિયમ તમને ભણાવેલો હતો. બરોબર, તેથી MCQ જે 1 છે, પેલા MCQ નો જવાબ આવે છે ઓપ્શન બી. બરોબર, જેમાં જવાબ આવે છે બીજો MCQ હતો કેપ્લરનો ત્રીજો નિયમ શું રજૂઆત કરે છે. બરોબર, તો બીજા MCQ નો જવાબ આવે છે ઓપ્શન તો કેપ્લરનો બીજા નિયમની વાત કરે છે. અને બીજો નિયમ તો આવું હતું, T² is directly proportional with A³. T² is directly proportional with A³ નો મતલબ થાય, T ને કહેતા હતા આપણે આવર્તકાળ. કોઈ પણ ગ્રહ કાં તો કોઈ પણ પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરી ને પછી એક પરિભ્રમણ પૂરું કરવા માટે જેટલો સમય લગાડે તેને આવર્તકાળ કહેવાય. ચંદ્ર 27.3 દિવસ લગાડતો હતો એક પરિભ્રમણ માટે, યાદ છે? તો તેને આપણે આવર્તકાળ કહેતા હતા. તો આવર્તકાળનો વર્ગ અર્ધ દીર્ઘ અક્ષની લંબાઈના ઘનના સમપ્રમાણમાં હોય, આવો એનો ત્રીજો નિયમ હતો કેપ્લરનો. બરોબર, તેથી ઓપ્શન આમાં આવશે બી. બી ઇઝ કરેક્ટ. ત્રીજો MCQ, ગ્રહોનો કક્ષીય વેગ અચળ હોવા અંગેનો કેપ્લરનો બીજો નિયમ કોના સંરક્ષણના નિયમનું પરિણામ છે? તો સિમ્પલ છે, આમાં આવશે કોણીય વેગમાન. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. કઈ રીતે કોણીય વેગમાન અચળ છે? કોણીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થાય છે? જો અહીંયા તમને કેપ્લરના બીજા નિયમની વાત કરી છે, અને બીજા નિયમમાં આપણને ખબર છે કે જે ક્ષેત્રફળનો નિયમ હતો, તે ક્ષેત્રફળના નિયમ પરથી તમે એવું ડિરાઈવ કરેલું, dl/dA ઇઝ ઇક્વલ ટુ 0. અચળનું વિકલન શૂન્ય થાય, પરિણામે L જે છે તે અચળ છે. બરોબર, આ વાતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. ખરેખર તો MCQ કરવાની મજા આવશે ચોથા MCQ થી. ચોથો MCQ જોઈએ. ચોથા MCQ માં જુઓ, ચોથો MCQ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. MCQ નંબર 4. MCQ નંબર 4 ના ગિવન ડેટા વ્યવસ્થિત વાંચીએ. બે કણો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તે જે કણ છે તે કણોનું દળ અડધું કરવામાં આવે તો પછી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ બળ કેટલું હશે? 4 ઓપ્શન આપેલા છે તમને, આપણે જોઈએ. બરોબર, વ્યવસ્થિત રીતે જુઓ. તમને અહીંયા બે પદાર્થો દાખલા તરીકે આપેલા હોય, એક પદાર્થ A અને એક પદાર્થ B. તો A અને B પદાર્થ વચ્ચે અત્યારે કોઈ કન્ડિશનની વાત નથી કરતા, આપણે બસ એમને એકદમ કહેવાય ને નોર્મલ કન્ડિશનની વાત કરીને ચાલીએ. તો કણ એક ગ્રહ A છે, એક ગ્રહ B છે. કાં તો તમે એમ સમજો બે કણો છે અને બે કણો પાસે જે દળ છે, એકનું દળ M1 અને એકનું દળ M2, અને એમની વચ્ચેનું અંતર R છે. બરોબર, એકદમ નોર્મલ કન્ડિશનની વાત છે આ તો પછી આ સમયે ગુરુત્વ બળ F1 કઈ રીતે આપણને મળે? F1 બરાબર આપણે એવું બોલી શકીએ, F1 બરાબર આપણે એવું બોલી શકીએ બાળકો, G મલ્ટીપ્લાય બાય M1 M2 ના છેદમાં R નો સ્ક્વેર, આમ બોલી શકાય. હવે આપણે દાખલાની કન્ડિશન પ્રમાણે વાત કરીએ. દાખલો તમને એમ કહે છે MCQ કે જો આ ગ્રહોનું દળ, દાખલા તરીકે આ A છે, આ B છે, બે કણોનું કીધું છે. બરોબર, A અને બે કણોની વાત કરી, એમાં તમને એમ કીધું છે કે તેમની વચ્ચેનું અંતરને બમણું કરી દેવામાં આવે. તો નોર્મલ કન્ડિશનમાં R હોય તો અત્યારે 2R જેટલું અંતર કહેવાય, અને પછી તેમના દળોનું અડધું કરવાનું આવે તો M1/2 અને આનું દળ M2/2. જેટલા દળ છે તે દળ કરતા આનું દળ અડધું કરી દઉં તો હવે બળ F2, નવું બળ F2 કેટલું લાગશે? આ જે લાગશે તે આપણો જવાબ. બરોબર, આ F2 નવું બળ છે. આ બળ પ્રમાણે આપણે 4 MCQ માંથી એકને ટીક માર્ક કરશું. આપણે તો સિમ્પલ જે નિયમ ભણી ગયા હતા એ નિયમ લગાડીએ. તો G મલ્ટીપ્લાય બાય બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં, એનો મતલબ M1/2 અને M2/2 ડિવાઇડેડ બાય તેમની વચ્ચેના અંતરનો વર્ગ. અહીં તો 2R છે બાળકો, તો 2R નો વર્ગ કરું, સાદુરૂપ આપી દઈએ આપણે. G એમને M1 ને M2 નો ગુણાકાર એના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4, આખાના છેદમાં 2 નો વર્ગ થાય 4 અને R નો થાય R સ્ક્વેર. આ ચોગડો તો નીચે આવી જાય
આને આમ લખાય બાળકો Gm1 m2 ના છેદમાં 4 એટલે કે થાય 16 r². ધ્યાનથી આ પદને તમે જોવો તો આ f2 ની કિંમત તમને આવી રીતની કંઈક મળે છે. જોજો f2 બરાબર, ધ્યાનથી જોજો આને, 1/16 ગુણ્યા Gm1 m2 r². Gm1 m2 ના છેદમાં r². આમ લખી શકાય. બરાબર ની નીચે બરાબર 1/16 એમના એમ Gm1 m2 r². જો આ વેલ્યુ તમે હમણાં ક્યાંક મેળવેલી, આ રહી Gm1 m2 ના છેદમાં r². આ વેલ્યુ નું અહીં મૂકી દઉં. Gm1 m2 ની જગ્યાએ તો f1 છે, તો હું અહીંયા f1 મૂકી દઉં તો કેમ ચાલે? અહીંયા મેં f1 કરી દીધો હોય તો આને તો આમ બચાય. f2 = f1/16. f1 એટલે પેલા જૂની કન્ડિશનમાં, નોર્મલ કન્ડિશનમાં જે પણ લાગશે તેના કરતા 16માં ભાગનું લાગશે. બરોબર? તો MCQ માં તમે ધ્યાનથી જો, ચોથા MCQ માં છે 16માં ભાગનું થાય. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. બરોબર? સી ઓપ્શન કરેક્ટ છે. અહીંયા જવાબમાં આવશે સી, 16માં ભાગનું થાય. ઓકે, આ તમારો જવાબ. આપણે એના પછીનો નેક્સ્ટ MCQ વિચારીએ. MCQ નંબર 5. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી નાખો સોલ્યુશન. ઓકે, 5મા MCQ માં સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો MCQ માં તમને એમ કીધું બાળકો, M દળ અને R ત્રિજ્યા વાળા 3 ગોળાઓ એકબીજાને અટકે એ રીતે ગોઠવેલા છે. તો કોઈ પણ એક ગોળા બીજા પર લાગતું બળ, ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? બહુ મજાનો પ્રશ્ન છે. જો 5મો MCQ. માની લો કે આ 3 દડાઓ એકબીજાને સ્પર્શે તેવી રીતના છે. બરોબર? દડાના નામ આપી દો. આ તેમના બધાના દ્રવ્યમાન કેન્દ્ર. એનું નામ છે દડો A, B અને C. 3 દડાઓ આવી રીતના છે. આ જે 3 M દળ ધરાવતા રહેલા અને ત્રિજ્યા બધાની R છે. જો બધાની ત્રિજ્યા R હોય તો પછી આ અંતરને હું 2r કહી શકું. એટલે એમ કહી શકાય કે A થી B નું જે ડિસ્ટન્સ છે બાળકો, આ જે ડિસ્ટન્સ છે આ 2a જેટલું છે, આમ કહી શકાય. અરે સોરી, 2r જેટલું છે એવું કહી શકાય. સિમિલરલી આ અંતર કેટલું થયું? 2r જેટલું થયું. અને આ જે અંતર છે, આ અંતરને આપણે કેટલું અંતર કહી શકીએ? 2r જેટલું કહી શકીએ. AB, BC ને AC ત્રણેયના અંતર સરખા. ત્રણેયના અંતર સરખાનો મતલબ ABC ત્રિકોણ કેવો ત્રિકોણ થયો બાળકો? સમબાજુ ત્રિકોણ કહેવાય. ઓકે, એનો મતલબ વચ્ચેના ખૂણા પણ 60 ડિગ્રી થાય. કોઈને પૂછ્યા વગર લખી જ નખાય. હવે ધ્યાન આપો, કોઈ એક દડા પર લાગતું કુલ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? હું A ની વાત કરું તો A ઉપર કોણ કોણ બળ લગાડશે? એક તો B બળ લગાડશે, એક તો C બળ લગાડશે. જો હું B ની વાત કરું તો B ઉપર કોણ કોણ બળ લગાડે? એક તો A લગાડે, એક તો C લગાડે. C દડાની વાત કરું તો C દડા ઉપર લગાડવા વાળા બળો ક્યાં ક્યાં છે? એક તો B છે અને એક તો A છે. કહેવાનો મતલબ કોઈ એક ગોળાની તમે વાત કરવા જશો તો તે એક ગોળા ઉપર બાકીના કોઈ 2 ગોળાઓ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. હવે બળ જ છે, સદિશ રાશિ જ છે, તો તમને ખબર છે કે બળ સદિશ રાશિ હોય તો પછી તેમની દિશા કેવી રીતની હોય? યાદ કરો છો. દાખલા તરીકે આ પૃથ્વી છે અને પૃથ્વી ઉપર ગમે ત્યાં ઝાડવું છે. ઓકે, માની લો કે આ પૃથ્વી છે. પૃથ્વી ઉપર દાખલા તરીકે અહીંયા સફરજનનું ઝાડવું હોય. આ સફરજનના ઝાડવા ઉપરથી જ્યારે સફરજન નીચું પડે, જેમ ઢાંકણું નીચે પડ્યું એમ, બરોબર? સફરજન જ્યારે નીચે પડે તો સફરજન કઈ દિશામાં પડશે બાળકો? એના પૃથ્વીના કેન્દ્ર તરફ પડે. સમજ્યા વાત? પૃથ્વીના કેન્દ્ર તરફ સફરજન પડે. સફરજનનું ઝાડવું અહીંયા હોય, અહીંયા દાખલા તરીકે સફરજન લટકાવેલું હોય, ન્યૂટનભાઈ અહીંયા બેઠા હોય, તો સફરજન પડે તો સફરજન કઈ આમ ન પડે, આ દિશામાં નીચે ન વયું જાય. સમજો વાતને. અહીંથી સફરજન નીચે કઈ બીજા ગ્રહમાં ન વયું જાય. ઓકે, કે પૃથ્વીને ચાલો ભાઈ પૃથ્વીને સ્કીપ કરો, અહીંથી આપણે નીચે વયા જાય, આવું ન થાય. આ સફરજન પડે તો કઈ ડાયરેક્શનમાં પડે? સફરજન આ ડાયરેક્શનમાં જ પડે. કહેવાનો મતલબ એમ થયો કે કોઈ સમાન દળ ધરાવતા રહેલા, તો સમાન ઘનતામાં વિતરિત થયેલો કોઈ દડો હોય, કોઈ કવચ હોય, તેના બહારના બિંદુમાંથી લાગતું બળ કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ હોય. આ વાત હંમેશા યાદ રાખજો. આ ટોપિક NCERT માં આપેલો છે પણ આપણે વાંચેલો નથી, ખાલી મેં તમને વાત કરેલી છે એની લાસ્ટ લેક્ચરમાં. બરોબર? ઘાટા ઘાટા અક્ષરોથી લખેલું છે NCERT માં, જો તમે ધ્યાનથી જોશો ને તો. એનો મતલબ એમ થયો કે આ જે દડો લાગે છે, આ જે બળ લાગે છે તે કેન્દ્ર તરફ જ હોય. ચાવી લટકાવેલી હોય તાળાની અંદર, તો ચાવીનું જે કિચન છે એ કિચન કઈ ડાયરેક્શનમાં લટકાય? નીચેની ડાયરેક્શનમાં લટકાય. એ નીચેની ડાયરેક્શન આપણને એવું કહેવા માંગે છે કે પૃથ્વીના કેન્દ્ર તરફ એ બળ લાગે છે. સમજાય વાત?
આપણા બધાનું પોતપોતાની જગ્યા પર સ્થિર રહેવું. હું અહીંયા હોય, બરોબર, તમે અહીંયા હોય, આપણા બધાનું પોતપોતાની જગ્યા પર સ્થિર રહેવાનું કારણ શું છે? આપણને જે બળ ખેંચી રાખે છે તે કેન્દ્ર તરફનું છે. વાત સમજો તમે. ક્લિયર? બસ આ જ વાત હું અહીં કહેવા માંગુ છું. તો પછી આ જે બધા દડાઓ છે તે દડાઓ એકબીજા ઉપર બળ લગાડશે એ દિશા કઈ હશે? એકબીજાના કેન્દ્ર તરફની હશે. બસ તો હવે મારે દિશા પણ ખબર છે, બળનું મૂલ્ય જાણવા માટે સૂત્ર પડે છે આપણને, તો આપણને જવાબ મળી જશે. એમસીક્યુ છે તો જલ્દીથી સોલ્વ કરી લઈએ. જો હું બી દડાની વાત કરું તો બી દડો એટલે આમ, આ છે બી દડો. બી દડા ઉપર કોણ બળ લગાડશે? દડો એ. એ જ બી દડા ઉપર બીજો દડો કોણ બળ લગાડશે? સી દડો. એ દડો બી ઉપર બળ લગાડે તો એ ને લીધે બી પર લાગતું બળ આ રીતે વ્યાખ્યાયિત થાય ને એને શું કહેવાય? એ ને લીધે બી પર લાગતું બળ, જેને લીધે લાગતું હોય એને પાછળ લખાય ને જેના પર લાગતું હોય એને આગળ લખાય. સમજાય વાત? સિમિલરલી અહીંયા હું આમ લખી શકું, સી ને લીધે બી પર લાગતું બળ જેને લીધે લાગે એને પાછળ લખાય અને જેના પર લાગે એને આગળ લખાય. આ તો બી ઉપર લાગે એટલે હું આમ લખું એફ બી સી. આ બંને બળો સદિશ છે. આ બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો છે. બસ હવે બાકી વાત તમને સમજાઈ ગઈ હશે. યાદ છે? બે બળો સદિશ ફોર્મમાં લાગે છે તો મારે આનો સદિશ સરવાળો કરવો પડે. તો હું સદિશ સરવાળો અહીંયા કરું, એફ બી ઇક્વલ ટુ, બરોબર, એફ બી ઇક્વલ ટુ, યાદ કરો સદિશ સરવાળા માટે ચતુષ્કોણનો નિયમ તમે ભણી ગયા છો. વર્ગમૂળની અંદર એફ બી એ નો સ્ક્વેર વત્તા એફ બીસી નો સ્ક્વેર વત્તા 2 ટાઈમ શું સૂત્ર હતું? આ અને આ, બરોબર. એટલે એફ બી એ સદિશના ફોર્મમાં, એફ બીસી સદિશના ફોર્મમાં મલ્ટીપ્લાય બાય 2 એ બી કોસ થીટા. યાદ છે? હું હવે આને રફ કરી દઉં. વચ્ચેનું ડિસ્ટન્સ 2r જેટલું છે બધાનું, યાદ રાખજો. કોસ થીટા. થીટા એટલે શું? આ બંને સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે 60 ડિગ્રી. બહુ સરળ દાખલો છે, સમજાય જેવો વાત છે, બરોબર. હું તો ધીમે ધીમે મારી સમજાવવાની ટેવ છે તેથી થોડું લાંબુ થાય છે, બાકી આના પછી કઈ પ્રોબ્લેમ છે નહીં. આગળ જુઓ, એફ પેલા તો વર્ગમૂળ દોરી નાખીએ. આ વર્ગમૂળમાં જોજો સૂત્ર શું હતું આપણું? એફ માટેનું જનરલ સૂત્ર શું હતું? જી m1 m2 ના છેદમાં r નો સ્ક્વેર. જી તો બધામાં આવશે. ચાલો જી તો બધામાં આવશે. m1 m2 અહીં તો બધાના દળો સરખા છે. m દળ ધરાવતા રહેલા 3 ગોળાઓ આપેલા છે તમને. તો પછી અહીંયા હું m લખી દઉં, અહીંયા પણ હું m લખી નાખું. m એટલે શું થાય? m નો સ્ક્વેર થઈ જાય અને ડિવાઇડેડ બાય તેમની વચ્ચેના વર્ગ એટલે કે 2r. 2r નો વર્ગ કેટલો થાય? 4r સ્ક્વેર થઈ જાય. અને આ આખાનો પાછો વર્ગ છે. જો f નો સ્ક્વેર છે. આ તો સૂત્ર તો f નું, એનો સ્ક્વેર છે એટલે ઉપર સ્ક્વેર લખેલું. સમજાણી વાત કે નહીં? પ્લસ આ જ વસ્તુ સિમિલરલી આવશે, કારણ કે તમે જો બી એ ની મેં વાત કરી તો બી અને એ બંને દળો પાસે એમ દળ છે તો મેં એમ સ્ક્વેર લગાડી દીધા. એમ તેવી રીતે અહીંયા પણ એમ જ છે. જો બંને પાસે દળ તો પછી આ પણ સેમ જ સૂત્ર આવશે. જી એમ સ્ક્વેર ના છેદમાં 4r નો સ્ક્વેર આખા નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ એફ બી એ એટલે શું થશે? જી એમ સ્ક્વેર બાય 4r સ્ક્વેર. અહીંયા જી એમ સ્ક્વેર બાય 4r સ્ક્વેર. cos 60 ની કિંમત કેટલી થાય? 1/2 થાય. 1/2 cos 60 એટલે 1/2. ઓકે, 2 થી 2 ઉડી ગયા, 2 થી 2 ઉડી ગયા. 4gm સ્ક્વેર 4 સ્ક્વેર 4gm સ્ક્વેર 4 સ્ક્વેર. આને હું શું લખી શકું? હવે હું આકૃતિ રફ કરી નાખું. હવે આકૃતિ આપણા માટે કોઈ કામની છે નહીં એટલે મેં આકૃતિ કાઢી નાખું છું, બરોબર. તો અહીંયા તમે જોજો, gm સ્ક્વેર બાય 4r સ્ક્વેર gm સ્ક્વેર બાય 4 5. આને આમ લખી શકાય 2 વખત gm સ્ક્વેર બાય 4r સ્ક્વેર નો વર્ગ આખાનો સ્ક્વેર પ્લસ આ વસ્તુ ને આ વસ્તુ એટલે આ વસ્તુનો સ્ક્વેર થયો gm સ્ક્વેર ના 4r સ્ક્વેર આખાનો વર્ગ થાય કેમ કે આ બે ગુણાકારમાં છે. ઓકે, આગળ જઈએ. 2 વખત gm સ્ક્વેર બાય 4r સ્ક્વેર નો વર્ગ વત્તા gm સ્ક્વેર બાય 4r સ્ક્વેર નો આખાનો વર્ગ. એનો મતલબ એમ થયો કે વર્ગમૂળમાં કેટલી વખત થયું બાળકો? 3 વખત gm સ્ક્વેર બાય 4r સ્ક્વેર આખાનો વર્ગ. આવું લખાય.
વર્ગમૂળથી આ વસ્તુ ઉડી જાય, પરંતુ વર્ગમૂળ 3 ને તો લાગશે જ. એનો મતલબ એમ થયો વર્ગમૂળમાં 3 gm² ના છેદમાં 4r². આ તમારો ફાઇનલ જવાબ કહેવાય. સમજ્યા વાતને? એનો મતલબ આમાં ઓપ્શન આવશે ડી ઓપ્શન કરેક્ટ. ઓકે, જો ડી ઓપ્શન આવી રીતનો જ છે, એનો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ક્લિયર? આ હતો 5મો MCQ. બસ આવી રીતના MCQ આ સૂત્રને લીધે સોલ્વ કરવાના હતા. બહુ સિમ્પલ છે. 6થા MCQ જોઈએ, MCQ 6. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે. MCQ માં એવું કીધું, પૃથ્વી અને ચંદ્રોના કેન્દ્ર વચ્ચેનું અંતર r છે. ચાલો પૃથ્વી અને ચંદ્રની વાત કરી. દાખલા તરીકે આ છે પૃથ્વી, આ છે ચંદ્ર. તેમના વચ્ચેનું અંતર કેટલું છે? r છે. આ જે ડિસ્ટન્સ છે તે r છે. ઓકે, પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા 81 ગણું વધારે છે. હવે આપણે વાત કરીએ એમના દળોની. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતા, પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા 81 ગણું વધારે છે. જો પૃથ્વીનું દળ ચંદ્રના દળ, માની લો કે ચંદ્રનું દળ mm જેટલું છે, તો પૃથ્વીના દળને હું મી કહું, ને આ મી કેટલું છે? આના દળ કરતા, ચંદ્રના દળ કરતા 81 ગણું વધારે છે. 81 મલ્ટીપ્લાય બાય mm લખી શકાય. ચંદ્રના દળ કરતા, ચંદ્રનું દળ mm છે, આટલું દળ પૃથ્વીનું થશે. સમજાણી વાત? આવું બધું ન લખવું તમારે ડાયરેક્ટ લખવું હોય તમે લખી શકો 81 mm. બસ આમ લખી નાખો તો ચાલે. પૃથ્વીનું દળ કેટલું છે? 81 mm. ચંદ્રનું દળ ખાલી mm. આમ 81 ગણું વધારે એટલે 81 mm. ઓકે, આમાં કઈ બહુ અઘરું નતું. તો પૃથ્વી અને ચંદ્રના કેન્દ્રોને જોડતી રેખા પર પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે? જો બહુ મસ્ત પ્રશ્ન છે. કેટલા અંતરે બંને વચ્ચે લાગતું જે પરિણામી બળ છે તે શૂન્ય છે. એમને જોડતી રેખા પર પૃથ્વીના કેન્દ્રથી આટલા જાઓ, અહીંથી જાઓ. દાખલા તરીકે આપણે આ એક બિંદુ મેળવ્યું, આ બિંદુને કહી દઈએ આપણે P બિંદુ. બરોબર? અહીંયા જે બળ લાગે છે P બિંદુએ, Fp બળ લાગે. બરોબર? એ બળ શૂન્ય છે, પરિણામી બળ. આ દાખલા તરીકે x અંતર હોય, આ અંતર કેટલું હોય બાળકો? r - x થાય. આ અંતર r - x થાય. અહીંયા જે દળ છે P બિંદુનું દળ, એને આપણે mp કહી દઈએ. બરોબર? માસ ઓફ P બિંદુ પાસેનું દળ, ગમે છે બિંદુ છે ત્યાં દળ આટલું છે. ઓકે, ચાલો હવે આપણે દાખલાને શરૂઆત કરીએ. P બિંદુ પાસેનું સૂત્ર હું પહેલા આટલા માટેનું સૂત્ર લગાડું. પરિણામી બળ શૂન્ય થઈ જવાનો મતલબ શું થાય? અહીંથી આ જેટલું બળ લાગશે તેટલું જ બળ આને લીધે અહીંયા લાગશે. બરોબર? બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધ દિશાના હોય તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. પૃથ્વીને લીધે અહીંયા જે બળ લાગે, ચંદ્રને લીધે અહીં જે બળ લાગે, આ બંને બળોના મૂલ્ય જો સમાન હોય તો એનો અર્થ એવો થયો કે પરિણામી બળ અહીંયા કેવું થઈ ગયું? શૂન્ય થઈ જાય. એનો અર્થ એવો થયો કે Fe ની વેલ્યુ Fm જેટલી હોવી જોઈએ. Fe નો મતલબ થાય ફોર્સ ડ્યુ ટુ અર્થ એન્ડ ફોર્સ ડ્યુ ટુ મૂન. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આગળ. Fe ની વાત કરું તો Fe માટે તો સૂત્ર તમે આવી રીતનું લખી શકો, G me G into me. પણ me નું મૂલ્ય કેટલું છે? 81 mm. 81 mm ઇન્ટુ અહીં સુધીની જ વાત કરું છું. ઓકે, અહીંથી અહીં સુધી લાગતું બળ કેટલું છે? mp ડિવાઇડેડ બાય તેમના વચ્ચેનું અંતર એટલે x. આ વેલ્યુ ઇક્વલ થશે કેટલી? g. આની વાત કરું મૂન માટે, g. ચાલો મૂનનું દળ કેટલું છે? mm. p બિંદુ પાસેનું દળ mp એના છેદમાં તેમની વચ્ચેનું અંતરનો વર્ગ. તેમની વચ્ચેનું અંતર એટલે r - x². ચાલો g ઉડે, mp ઉડે, mm ઉડે. અહીંયા વિધું 81 ના છેદમાં x ઇક્વલ ટુ અહીંયા વધે 1 ડિવાઇડેડ બાય r - x². ઓકે, આવી રીતનું વધે. અહીંયા સ્ક્વેર કરવાનું બાકી રહી ગયો છે થોડો, કેમ કે બંને વચ્ચેના અંતરનો વર્ગ લેવાનો. આ x² ને આમ મોકલી દઉં તો આ તો આવી રીતનું થાય. x² નામ મોકલી દઉં અહીંયા તો 81 બરાબર x² ના છેદમાં r - x² આમ લખાય.
માટે 81 બરાબર આ x m નો m r માઇનસ x m નો m આખાનો સ્ક્વેર કરી શકાય. 81 તો કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે બાળકો. 9 નો વર્ગ બરાબર બ્રેકેટમાં x માઇનસ r માઇનસ x નો સ્ક્વેર. સ્ક્વેર સ્ક્વેર ઉડે. આમ તો સ્ક્વેર સ્ક્વેર ઉડે નહીં, પણ તમે કમ્પેરિઝન કરી સ્ક્વેર સ્ક્વેર તમે કાઢી નાખો, બરોબર. તો ફાઇનલી તમે એમ લખી શકો કે 9 ઇક્વલ ટુ x ના છેદમાં r માઇનસ x. આને પેલી બાજુ લઈ જાઓ તો આવી રીતનું થાય. 9r માઇનસ 9x આ વસ્તુ આની સાથે ગુણાઈ જશે ઇઝ ઇક્વલ ટુ x. અને આ બાજુ લઈ જઈએ તો 9r ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 9x, બરોબર. એટલે આ તમને મળશે 9r ઇક્વલ ટુ 10x. x ની વેલ્યુ કેટલી મળી? x ઇક્વલ ટુ 9/r/10. પરિણામે તમે આને કહી શકો 0.9r. તમને જેટલું પણ અંતર આપ્યું હોય, આ અંતર જેટલું પણ આપ્યું હોય તેના કરતા તમે 0.9r જેટલા અહીંથી આમ દૂર જાઓ તો તમને એ અંતર મળશે જે બિંદુ પાસે પૃથ્વીથી લાગતું બળ અને ચંદ્રથી લાગતું ગુરુત્વ બળ શૂન્ય થઈ જશે. સમજાણો કે નહીં દાખલો? કહેવાનો મતલબ આપણે હજી આ જ સૂત્ર ઉપર જ ચાલીએ છીએ. F ઇક્વલ ટુ g m1 m2 ના છેદમાં r નો સ્ક્વેર. આપણે આના ઉપર જ દાખલા ગણીએ છીએ, બરોબર. મેં આના ઉપર જ તમને એક્ઝામ્પલ આપ્યા હતા પ્રેક્ટિસ કરવા માટે. આપણે હવે 7મો MCQ ગણીએ બાળકો. 7મો MCQ જેવી રીતના તમે જોઈ રહ્યા છો. r ત્રિજ્યાની પૃથ્વીની સપાટી પર રહેલા 1 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર ગુરુત્વ બળ 10 ન્યૂટન છે. તો 100 કિલોગ્રામ દળવાળો ઉપગ્રહ જે પૃથ્વીના કેન્દ્રથી સરેરાશ 3/2 r અંતરે રહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેના પર લાગતું ગુરુત્વ બળ કેટલું હશે? આપણી પાસે 4 ઓપ્શન્સ પણ અવેલેબલ છે. ઓકે, જો તમને 7મા MCQ માં r ત્રિજ્યાની પૃથ્વી આપી દીધી. પહેલા આપણે પૃથ્વી દોરી લઈએ. એટલે કે આ પૃથ્વી છે. પૃથ્વીથી r અંતરે એક પદાર્થ રહેલો છે જેને હું p પદાર્થ કહું. પદાર્થ p છે, બરોબર. r અંતરે p પદાર્થ 1 કિલોગ્રામ માસ છે. ત્યાં 10 ન્યૂટન બળ લાગે છે. એનો મતલબ Fp કેટલું લાગે છે બાળકો? 10 ન્યૂટન લાગે છે. તમે એમ સમજો આ Fp 10 ન્યૂટન લાગતો હોય તો 10 ન્યૂટન આ લોકોને કઈ રીતે મેળવવું હોય? જ્યારે બુક વાળાએ આ સૂત્ર વાપર્યું હશે g me એટલે માસ ઓફ અર્થ મલ્ટીપ્લાય બાય m p બિંદુ એટલે mp એના છેદમાં તેમની વચ્ચેનું અંતર r નો સ્ક્વેર. એમાં પછી વેલ્યુ મૂકી હશે g ની માસ ઓફ અર્થ ની. mp 1 કિલોગ્રામ છે. જો p બિંદુ પાસે 1 કિલોગ્રામ નો પદાર્થ છે તો અહીંયા 1 મૂકી દો ડિવાઇડેડ બાય r સ્ક્વેર. એમ ના એમ તો mp આ me સાથે મલ્ટીપ્લાય થાય એટલે એક એક હોય એટલે આપણે કાઢી નાખીએ તો પણ ચાલે. ત્યારે આ fp કેટલો મેળવ્યો હોય? 10 ન્યૂટન મેળવ્યો હોય. સમજાણી વાત? હવે આપણને શું કીધું છે? બહુ સિમ્પલ MCQ છે. હવે તમને એમ કીધું છે કે જ્યારે અહીંથી કોઈ દૂરના અંતરે એક ઉપગ્રહ છે. ઉપગ્રહને દાખલા તરીકે સેટેલાઇટને હું કહી દઉં mt. સેટેલાઇટ છે, બરોબર. ટી બિંદુ આપી દીધું અહીંયા. ટી નામનો કોઈ ઉપગ્રહ છે. તો ત્યાં એનું માસ mt કેટલું હશે? તો એ તમને કહી દીધું 100 કિલોગ્રામ. આ mt એટલે 100 કિલોગ્રામનું દળ છે. અહીંયા 100 કિલોગ્રામ દળ ધરાવતો રહેલો એક ઉપગ્રહ છે. કેટલા અંતરે છે? 3/2 r જેટલા અંતરે છે, બરોબર. 3/2 r જેટલા અંતરે છે. તો 3/2 r એટલે mt બરાબર 100 કિલોગ્રામ નો ઉપગ્રહ છે. આટલા અંતરે અહીંયા કેટલું ગુરુત્વ બળ લાગશે તે તમારે મેળવવાનું છે. આપણે સૂત્ર વાપરીએ. અહીંયા બળ લાગે એનું હું ft કહું તો ft બરાબર g મલ્ટીપ્લાય બાય માસ ઓફ અર્થ માસ ઓફ ટી ઉપગ્રહ ડિવાઇડેડ બાય તેમની વચ્ચેના અંતરનો વર્ગ 3/2 r નો સ્ક્વેર બરાબર ની નીચે બરાબર g તો m નો m me પણ m નો m mt એ તો છે 100 કિલોગ્રામ ડિવાઇડેડ બાય 3/2 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. r સ્ક્વેર નો r સ્ક્વેર. આ સૂત્રને ધ્યાનથી જોઉં તો આને તો આમ લખી શકાય. ચોગડો ઉપર વયો જાય તો 4 મલ્ટીપ્લાય બાય 100. આ g m e ને હું સાઈડમાં લખીશ ડિવાઇડેડ બાય 9 g m e ના છેદમાં r સ્ક્વેર. ધ્યાનથી જોઈ લ્યો, ન સમજાણું હોય તો. ટુકડો ઉપર વયો જાય તો 100 સાથે મલ્ટીપ્લાય થઈ જાય. 9 નીચે 2 મલ્ટીપ્લાય બાય 4 400 ના છેદમાં 9 g m e ના છેદમાં r સ્ક્વેર એમનું એમ. ધ્યાનથી જોઉં તો આ પદ તમને અત્યારે ક્યાંક મળેલું હતું હમણાં. આ રહ્યું 10 ન્યૂટન. અહીંયા હું 10 ન્યૂટન ચમકાવી દઉં તો શું થાય? જો ft ની કિંમત આપણને કંઈક આવી મળે.
ft equal to 400 divided by 9 multiply by કેટલા તો 10 બરોબર આનો ભાગાકાર તમે કરી દો તો આને તો ભાગાકાર તમે કરશો તો તમને આવી રીતનું મળશે કઈ 44.4 ગુણ્યા 10 અથવા તો એમસીક્યુ પ્રમાણે 4.44 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન પોઈન્ટ આ બાજુ આવે બરોબર તો 2 ઘાતાંક વધે એનો મતલબ ft ની કિંમત તમને આવી મળી 4.44 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન બરોબર કયો ઓપ્શન કરેક્ટ છે જુઓ ઓપ્શન એ ઇઝ કરેક્ટ ક્લિયર બહુ સિમ્પલ એમસીક્યુ હતો હવે આપણે 8મા એમસીક્યુ ની વાત કરીએ જો પ્રથમ કન્ડિશન તમને એવી આપી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો ઉપગ્રહ છે માની લો કે આ પૃથ્વી છે આ ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર કહીએ બરોબર આ ચંદ્ર આમ ફરતો 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 પાછો પોતાની ધરી પર આવે પરિભ્રમણ કરતો કરતો પોતાની ધરી પર આવે તો T1 લાગે છે 5 કલાક કીધું છે ને તમને 5 કલાકનો અવરકાળ લાગે છે અત્યારે અંતર કેટલું તો કે અત્યારે અંતર r જેટલું હવે તમને એમ કીધું અંતર 4 ગણું કરવામાં આવે જો અંતર 4 ગણું કરવામાં આવે મતલબ માની લો કે આ 4 ગણું થઈ ગયું અંતર બરોબર તો હવે અહીંયા ચંદ્ર આવી ગયો હવે ચંદ્ર ફરતો 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 પાછો ફરતો ફરતો આ ટાઈપે આવે તો T2 કેટલો લાગશે અહીંયા તમારા માટે ક્વેશ્ચન માર્ક છે બરોબર એનો મતલબ એવો થયો આપણે સિમ્પલ બીજો નિયમ લગાડે કેપ્લરનો બીજા નિયમ પ્રમાણે કેપ્લરનો આવી રીતનો હતો T1 square is directly proportional with a cube એની જગ્યાએ છે r તો હું લખી નાખું r cube T1 is directly proportional with r cube અને T2 is directly proportional T2 square is directly proportional with 4r cube તેમની વચ્ચેનું જે અંતર છે અર્ધ દીર્ઘ અક્ષનું બરોબર આવી રીતનું લખી શકાય બંનેનો રેશિયો લઈ લો લઈને ચલનની નિશાની દૂર કરી દઈએ તો T1 સ્ક્વેર ના છેદમાં T2 સ્ક્વેર ઇક્વલ ટુ r નો ઘન ના છેદમાં 4r ક્યુબ નો મતલબ થાય ચોકે ચોકે 16 64 r ક્યુબ થાય r ક્યુબ ઉડી ગયા બાળકો સમજાય છે ને વાત પછી T1 સ્ક્વેર ના છેદમાં T2 સ્ક્વેર ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 64 ચાલો T1 એટલે કેટલા 5 કલાક તો T1 ને 5 લખ્યો 5 નો વર્ગ કેટલો થાય 25 થાય 25 ના છેદમાં T2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 64 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો T2 સ્ક્વેર ઇક્વલ T2 સ્ક્વેર 24 મલ્ટીપ્લાય બાય 25 મલ્ટીપ્લાય બાય 64 એમ નહીં T2 સ્ક્વેર છે તો T2 સ્ક્વેર ઇક્વલ ટુ આ તો 5 નો સ્ક્વેર થાય આ તો 8 નો સ્ક્વેર થાય T2 સ્ક્વેર ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય બાય 8 નો સ્ક્વેર થાય સ્ક્વેર રિમૂવ then T2 ઇક્વલ ટુ 8 પંચા 40 આપણે આ અવરમાં મૂકેલું તેથી આ પણ આવશે અવરમાં સમજી ગયા વાત 40 કલાક જેટલો સમય લાગે કયો ઓપ્શન સાચો છે જુઓ A B C ઓપ્શન ઇઝ કરેક્ટ ઓકે બહુ સિમ્પલ હતો દાખલો આપણે 9મો એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 9 જો પૃથ્વીની ત્રિજ્યા r હોય તો ઊંચાઈએ g નું મૂલ્ય 1/4 જેટલું થાય તે ઊંચાઈ h ખાલી જગ્યા છે જો પૃથ્વીની ત્રિજ્યા r હોય તો ઊંચાઈએ g નું મૂલ્ય અહીંયા તમને એમ કહે છે આ ટોપિક હજી લગભગ આપણે ચલાવવાનો બાકી છે પણ એમસીક્યુ અપાઈ ગયો છે બરોબર કઈ વાંધો નહીં આપણે સોલ્વ કરી નાખીએ જો તમને એમ કહે છે કે r ત્રિજ્યા વાળી પૃથ્વી છે ત્યાંથી h ઊંચાઈ જેટલી દૂર તમે જાઓ એટલે આ જે ડિસ્ટન્સ છે તે ડિસ્ટન્સ h જેટલું છે ને ત્યાં ગુરુત્વાકર્ષણ નું મૂલ્ય કેટલું છે g જેટલું હોય તેના કરતા 4 ભાગ જેટલું છે એટલે g/4 જેટલું અહીંયા છે આ g/4 નું મૂલ્ય કઈ રીતે મળે એનું એક સૂત્ર તમને નહીં ખબર હોય આ g/4 નું મૂલ્ય જો અહીંયા g નું મૂલ્ય g હોય ને 9.81 હોય ને તો આ g નું મૂલ્ય કેમ મળે આ g નું મૂલ્ય g me માસ ઓફ અર્થ ડિવાઇડેડ બાય તેમની વચ્ચેનો અંતરનો વર્ગ r² આ પ્રમાણે મળે બરોબર આપણે તો આ બિંદુ p બિંદુ પાસેની વાત કરીએ p બિંદુ એટલે h ઊંચાઈ જેટલું એક બિંદુ p છે ને ત્યાં ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય g/4 જેટલું છે જેટલું પહેલા હતું તેના કરતા ઓછું થાય છે 4 ભાગ જેટલું ઓછું થાય છે તો પછી તે હાઈટ h કેટલી હશે બરોબર તો એ જે મૂલ્ય મેળવવું હોય જેમ g નું મૂલ્ય મેળવવા માટે આ રીતનું સૂત્ર વાપરવામાં આવે
તેમ h જેટલી ઊંચાઈએ તમે જાઓ તો પણ સૂત્ર આમ જ વાપરવાનું. તો આ g/4 જેટલું મૂલ્ય મળે છે એમ કહે છે. તો g/4 ઇક્વલ ટુ આ મૂલ્ય કેમ મેળવ્યું હશે? આ સૂત્ર વાપર્યું હોય કે g માસ ઓફ અર્થ એમી ના છેદમાં તેમની વચ્ચેનું અંતર કેટલું છે? r પ્લસ h કહેવાય. r પ્લસ h સ્ક્વેર એને કેન્દ્રથી અંતર આપણે લેવાનું હોય તો r પ્લસ h કહી શકાય. આ વાતનું નામ લખી શકું 1/4 મલ્ટીપ્લાય બાય g ઇઝ ઇક્વલ ટુ g એમી ના છેદમાં r પ્લસ h નો સ્ક્વેર આમ લખી શકાય. જો g મેં હમણાં વાત કરી, જો g હોય તો એ તો r ત્રિજ્યાએ હોય. પૃથ્વીની સપાટી પર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું ગુરુત્વ પ્રવેગ હોય, યાદ છે? એ જ g નું મૂલ્ય 9.81 વાળી જે કિંમત છે ને એ g નું મૂલ્ય કેવી રીતનું મેળવવું હોય આપણે થિયરી હમણાં ચલાવશું એટલે તમને ખબર પડશે. નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર તમને ખબર પડશે, કેમ કે ટૂંક સમયમાં હું વિડિયો લેક્ચર અપલોડ કરીશ જેમાં તમને ખબર પડશે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેમ મેળવવામાં આવે છે. આ g 9.81 કેવી રીતનું ખબર પડી, કઈ રીતે મેળવવું, બરોબર? એ થિયરી આપણી બાકી છે એટલે તમને એટલું બધું નહીં સમજાય. આ સૂત્ર પણ કેમ મેળવવું આ પ્રમાણે મેળવવું. g એમી ના છેદમાં r સ્ક્વેર ઇક્વલ ટુ g એમી ના છેદમાં r પ્લસ h નો સ્ક્વેર. જુઓ ને, g થી g કટ, એમી થી એમી કટ. આ તો આવી રીતનું મેળવ્યું તમને 1/4 r સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા શું મેળવ્યું 1/r પ્લસ h નો સ્ક્વેર. ઉપર નીચે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો, કાં તો તમે ડાયરેક્ટ ઊંધું કરી નાખો તો પણ ચાલે. 4r સ્ક્વેર વ્યસ્ત પ્રમાણ લઈ લો તો r વત્તા h નો સ્ક્વેર થાય. આનું ઉલટું કરો તો પેલું પણ ઉલટું થઈ જાય. r પ્લસ h નો સ્ક્વેર. આ r પૃથ્વીની ત્રિજ્યા છે તો આપણે કેપિટલ R લેવાનો છે. ઓકે, 4r સ્ક્વેર ઇક્વલ ટુ આવી રીતનું લખાય. આ 4r સ્ક્વેર નામ લખી શકાય 2r નો હોલ સ્ક્વેર. 2r નો હોલ સ્ક્વેર લખો તો 4r સ્ક્વેર જ થાય ઇઝ ઇક્વલ ટુ r પ્લસ h નો સ્ક્વેર. સ્ક્વેર થી સ્ક્વેર કટ. 2r ઇક્વલ ટુ r પ્લસ h. r ને હું આ બાજુ મોકલી દઉં તો 2r માઇનસ r ઇક્વલ ટુ h. પરિણામે h ની કિંમત કેટલી મળી? 2r માઇનસ r એટલે r જેટલી મળી. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ, બરોબર? સી નામનો જે ઓપ્શન છે તે સાચો છે. આટલું બધું નહીં સમજાણું હોય તમને, કારણ કે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેવી રીતનું મેળવવામાં આવે? g એમી ના છેદમાં r સ્ક્વેર. આ માસ ઓફ અર્થ છે, પૃથ્વીનું દળ 6400 કિલોગ્રામ જે આપણે લઈએ છીએ. r સ્ક્વેર એટલે પૃથ્વીની ત્રિજ્યા, બરોબર? re રેડિયસ ઓફ અર્થ ની કિંમત પણ તમને ખબર છે, આપણે જે તે સમયે લીધેલી હતી. ના જે કેવેન્ડિશે જે વૈજ્ઞાનિકે મેળવેલું હતું 6.67. આ કેવી રીતનું મેળવવું એની વાત આપણે હમણાં કરવાની છે, બરોબર? હવે આપણે લાસ્ટ એમસીક્યુ 10મો એમસીક્યુ આપણે લઈ લઈએ, પછી આપણે આપણું પૂરું કરીએ, બરોબર? વિડીયો 10મો એમસીક્યુ બહુ સિમ્પલ છે. તમને એમ કીધું છે એક બિંદુએ ગુરુત્વ તીવ્રતાનું મૂલ્ય 0.7 ન્યૂટન પર કિલોગ્રામ છે. જુઓ તમને ગુરુત્વ તીવ્રતા તમને આપી દીધી છે. ગુરુત્વ તીવ્રતા, બરોબર? જે તે સમયે આને ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી પણ કહેવાય, બરોબર? યાદ રાખજો, ગુરુત્વ તીવ્રતાને આપણે I વડે રિપ્રેઝન્ટ કરીશું. તીવ્રતાને I વડે કહેવાનું. તો ગુરુત્વ તીવ્રતા I તમને આપી દીધી. કેટલી આપી દીધી? મૂલ્ય તમને આપી દીધું 0.7 કિલોગ્રામ આપી દીધું. સોરી, 0.7 કિલોગ્રામ ન્યૂટન પર કિલોગ્રામ. એકમથી તમે કહી શકો કે પર કિલોગ્રામ જે ફોર્સ લાગે, પર કિલોગ્રામ જે ફોર્સ લાગે તેને ગુરુત્વ તીવ્રતા કહેવાય. આગળ જતા 12મા ધોરણમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની તીવ્રતા પણ કહેશું, બરોબર? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા I આપણે આવી રીતના મેળવીશું. આ બહુ ત્યાં કામ આવશે, યાદ રાખજો. પર કિલોગ્રામ પર, ફરી એકવાર બોલું, પર કિલોગ્રામ પર જેટલું બળ લાગે, પર કિલોગ્રામ પર લાગવા વાળા બળને ગુરુત્વ તીવ્રતા કહેવાય, ફોર્સ બાય એમ. બસ, તો આપણે મેળવવાનું શું છે? તે બિંદુએ 5 કિલોગ્રામ નું દળ છે. ચાલો m ની કિંમત આપી દીધી તમને 5 કિલોગ્રામ. બહુ સિમ્પલ એમસીક્યુ છે. દળ ધરાવતા પદાર્થ પર ગુરુત્વ બળનું મૂલ્ય કેટલું હશે? આ ટોપિક આપણે ચાલી ગયો છે, બરોબર? તો જો I ગુરુત્વ તીવ્રતા I બરાબર આવી રીતે લખી શકાય F/m. I એટલે 0.7, આ F એટલે મેળવવાનું છે ગુરુત્વ બળ, અને m એટલે 5 કિલોગ્રામ. હવે તમને પ્રશ્ન થતો છે કે સર તમે હમણાં કહેતા હતા કે એકમ દળ પર લાગતા બળને
જે તે બળની ગુરુત્વ તીવ્રતા કહેવાય. તો અહીંયા તો તમે 5 કિલોગ્રામ લઈ લ્યો છો, એકમ બળ નથી લેતા. જો વ્યાખ્યા ફિઝિક્સ છે, આ ફિઝિક્સ ને ખબર ન હોય ને કે તમે કેટલું દળ લેવાના છો, એટલે વ્યાખ્યામાં તો તમે જે એકમ દળ પરની જ વાત થાય, પર દળ પર કિલોગ્રામ પર કેટલું ફોર્સ લાગે, અને પછી દાખલામાં તો આપણને જેટલું દળ આપ્યું હોય તેટલું આપણે લઈ લઈએ છીએ. આ યાદ રાખજો. F બરાબર આ બેનો ગુણાકાર કરી નાખો, 0.7 મલ્ટીપ્લાય બાય 5. બરોબર, તો જવાબમાં શું આવે? છેદમાં 10 મૂકી દો. 7 ના છેદમાં 10 મલ્ટીપ્લાય બાય 5, 5 દુ 10 ને 7 ના અડધા, પરિણામે F તમને મળે 3.5 ન્યૂટન. બરોબર, આ ખાલી જગ્યા હતી, MCQ નતો. ખાલી જગ્યા તમે જોઈ હતી, પ્રશ્નાર્થ હતો એક, તો એક માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો હતો. બરાબર, આશા રાખું છું તમને બધા MCQ સોલ્વ થઈ ગયા છે, અને તમે તમારી રીતે હવે મૂલ્યાંકન કરી લો કે તમારા કેટલા સાચા અને તમારા કેટલા ખોટા. બરોબર, નેક્સ્ટ લેક્ચર ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. ઓકે, બાય.